સીધો જતો રહેલો થાય કેટલા રાતનપુર રાધનપુર મેં તો શું કીધું ખબર દોઢ 2 મહિના આવ્યો લંડકા કરી પરબત્યાને કીધું તો મેં કહ્યું ગાડી હાલ દે અને મેં કીધું તમારે છે ને જવાનું તમે પેલી કોન્ટેક કરો અને મેં કીધું હું લંડ કઈથી જવાનો નથી ગાડી હાલ તો ખાલી મારે મેં કહ્યું કઈથી જવાનું નથી અહીં જવાનું લંડથી જવાનું કઈથી આવા દે પકડવા મેં કીધું લોડા ખાતી હાલે લંડ ખાતે પોણીએ કાઢ્યું અઠવાડિયું 10 દિન ભારતીય સણવાથી આવે અહીંયા બોલેતી હતી હમણાં પછી ઢાબે નાહી જાઓ ઢાબે હું ફરાઈને હોઈ રહ્યું લંડ ખાતે જલસાથી પાછળ પેલી માન ખાલો ફરતા હતા ગીરી આવ મજા નથી પણ ઉદાળી લીધો ને બીજે દિન મરી જવાનો હતો 110 ની સ્પીડે ગાડી લોડો ગાડી કંટ્રોલ નથી થી બહાર નીકળી ગઈ ઉસકુ ઓળખોટા ડૂબો આવી ગઈ કપડા લેવા આવતી ગોડ બાર મોડે પાટા મોને તો ભળી જાય એમ કરો ખૂબ ભૂંગાટા કાઢતો છે આ રીતે ઉસકુ ડૂબો આવી ટાયર હતી ગંધાઈ ગયેલો એટલી બ્રેક મારી રોડ બહાર નીકળી ગઈ પણ ઊભી રહી ગઈ હવે ગાડી કપારી સર્યું એટલે ગેટ પાછળ છે ને બોન્ડી બાર ફરીને તો ઘેર જતો રહ્યો ને તો હજી કપારી સર્યું કહ્યો કેમ નહીં કે નહીં છે ઉડાડી ના જેમ મરી ગયું ગુજરાત પછી ગાડી લઈને આવ્યા મોગલે પછી બીજું પરબાથી લંડ ખાતે ભમ એમ લઈને આવે ગાડી પલ્સર અને અમારું ઇન્ડિયા ફેરવે લંડ જરી ફેરવે લંડ એથી પલ્સર પેલેથી પલ્સર પણ જરી ફેરવે મેં કે લંડ મનાલ દઈ ગયો હમણાં મેં કે પાર પરબાથી લંડ કટ મારતી છે ને એ ફાવે અસલ ને વિஞ்ઞાની ફાટે એ તો ઘણો બોમ્બરો ને